નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 22મા તીર્થકર શ્રી નેમિનાથ દાદાના નિર્વાણ ભૂમિ ગિરનાર મહાતીર્થ ખાતે 897મો ભવ્ય ધ્વજારોહણ મહોત્સવ યોજાયો। દાદાના શિખરે 897ની ધ્વજારોહણ કરવાનો લાભ શ્રી દશા શ્રીમાળી 42 જૈન સમાજના શ્રી મહેન્દ્રભાઈ માંચનલાલ શાહ પરિવાર ખીમાણાવાળાને મળે। આ પરિવાર અમદાવાદથી સૌ પરિવારજનો મોટી સંખ્યામાં પધારેલ અને 30 એપ્રિલના રોજ ઢંકગીરી તીર્થમાં ભવ્ય સિદ્ધ ચક્ર પૂજન ભણાવવામાં આવ્યું તેમજ 1 મેના દિવસે શ્રી નેમિનાથ દાદાની 897મી ધ્વજારોહણ તેમજ અંબિકાની ધ્વજા પરિવાર દ્વારા લહેરાવવામાં આવી। આ પ્રસંગે સૌ પરિવારજનોએ દાદાની યાત્રા કરી ધ્વજારોહણ માણી આનંદ અનુભવ્યો। ગુલાબ શાંતિ સ્વાધ્યાય મંદિર ઉસ્માનપુર અમદાવાદ ખાતે શ્રી ધર્મભક્તિ પ્રેમ નવકાર જાપ અને જીવદયા ગ્રુપના સ્થાપિકા પૂજ્ય સાધ્વી શ્રી દીપ્તિ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વી શ્રી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી નમુબેન બાંભણિયા ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે સમગ્ર રાજનગર તપાગચ્છ શ્રી મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ માંચનલાલ શાહ અને પ્રગતિનગર જૈન સંઘના પ્રમુખ સુનિલભાઈ જૈન, અનુષ્ઠાનના વર્લ્ડ રેકોર્ડ ધારક નિકુંજભાઈ પંડિતજી, સુરેશભાઈ ગોસ્વામી, દીપભાઈ પટેલ, અશ્વિનભાઈ માલવિયા, વિમલભાઈ શાહ સહ મોટી સંખ્યામાં શ્રાવિકા બહેનો ઉપસ્થિત રહ્યા। કાંકરેજી સમાજ પાલડી વાસણા મંડળની બેઠક વર્તમાન પ્રમુખ શૈલેષભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી, જેમાં મંડળ દ્વારા થયેલા કાર્યોને ઉજાગર કરવામાં આવેલ। બાદમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ, જેમાં પ્રમુખ નરેશભાઈ ચંપકલાલ શાહ, ઉપપ્રમુખ મુકેશભાઈ સેવંતીલાલ સુરાણી, મંત્રી સંકેતભાઈ મહેન્દ્રભાઈ શાહ, ખજાનચી ભદ્રેશભાઈ કીર્તિલાલ શાહ, સહખજાનચી ભાવેશભાઈ મહેન્દ્રભાઈ શાહ, સહમંત્રી ચેતનભાઈ સેવંતીલાલ ઝવેરી તેમજ કારોબારી સભ્યોની વરણી થયેલ, જેમાં મયંકભાઈ હસમુખભાઈ ઝવેરી, પ્રકાશભાઈ બાલચંદભાઈ બાબરિયા, ચૈતન્યભાઈ સેવંતીલાલ શેઠ, અલ્કેશકુમાર માંચનલાલ શાહ, મેહુલભાઈ અરવિંદભાઈ બાબરિયાનો સમાવેશ થાય છે। મુંબઈ સમીપે શ્રી આગાસી તીર્થના આંગણે સમસરણ મહામંદિર જિનાલયની 37મી ધ્વજારોહણ પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરેશ્વરીજી મહારાજની પાવનકારી નિશ્રામાં ઉજવાય, જેમાં વિશાળ સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહેલ। લાખણી તાલુકાના ગેડા ગામે આવેલ જય બજરંગ ગૌશાળા ખાતે બનાસકાંઠાના ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન અધ્યક્ષ અને જીવદયા પ્રેમી ચિનુભાઈ શિવલાલ શાહનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 22ના રોજ 86 વર્ષની વયે ચિનુભાઈ શાહનું દુઃખદ અવસાન થયું હતું, જેમાં તેમણે પોતાના જીવનના અંદાજે 40 વર્ષ ગૌમાતાની સેવામાં અર્પણ કર્યા હતા। ગૌશાળાઓના પડતર પ્રશ્નો અને ગાયોના કલ્યાણ માટે તેમણે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હતી। ગૌશાળા સંચાલકો માટે તેઓ એક મજબૂત આધારસ્તંભ સમાન હતા। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અનેક ધર્મસ્થાનોના મહંતો, ગૌભક્તો ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ ઉપરાંત બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા જિલ્લાના પાંજરાપોળ સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે પ્રસંગે સમસ્ત મહાજન પ્રમુખ ગિરીશભાઈએ ચિનુભાઈના જીવન ગૌ સેવા પ્રત્યેના તેમના સમર્પણ સ્મરણોને વાંગોળ્યા હતા। નિકટભવ મોક્ષગામી ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરીજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી પ્રશ્મેશ પ્રભ સુરેશ્વરીજી મહારાજ આદિ ઠાણા ગુરુ ભગવંતોના કાંકરેજ પથકની રૂની પાંજરાપોળમાં પાવન પગલા અને માંગલિક યોજાયું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ।
દિયોદર સમીપે આવેલ લુંદ્રાનગરે મહેતા પરિવાર દ્વારા નિર્મિત સરસ્વતી ધામ મહેતા પરિવાર દ્વારા ધ્વજારોહણ યોજાયેલ, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દિયોદર સમીપે ગોઠડા નજદીક મહેતા પરિવારના કુળદેવી માં ચામુંડાનું ભવ્ય મંદિર માટેનું ખાતમુહૂર્ત મહેતા પરિવારજનો અને સ્નેહીજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ. બાદમાં સ્નાત્ર મહોત્સવ યોજાયેલ. સૌએ નવકાર રસીનો લાભ લીધેલ. શ્રી દશા શિવમાળી કાંકરેજી સુવિધિ મિત્ર મંડળ દ્વારા ઉનાળાની ગરમીમાં છાસ વિતરણ કેમ્પ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ 15 દિવસ સુધી ચાલશે અને લગભગ દરરોજ 700 લીટર જેટલી છાસનું વિતરણ કરવામાં આવે છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. શ્રી શંખેશ્વર મહાતીર્થ શ્રી 108 પાર્શ્વ ભક્તિ વિહાર મધ્ય શ્રી પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરીજી મહારાજ આદિની પાવનકારી નિશ્રામાં 8મ તપની આરાધના યોજાયેલ, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયેલ. શ્રી બનાસકાંઠા ધાર્મિક શિક્ષણ સંઘ દ્વારા તાજેતરમાં જૈન પાઠશાલાઓમાં યોજાયેલ ધાર્મિક પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના તમામ પાઠશાલાઓમાં દિયોદરની જૈન પાઠશાલાના ધોરણ 13માં પ્રથમ નંબરે રાધિકાબેન અનિલભાઈ દોશી આવેલ છે, જ્યારે ધોરણ 11માં બીજા નંબરે વૈશાલીબેન વિજયભાઈ ભોટાણી અને ધોરણ 8માં ત્રીજા નંબરે દિયોદર પ્રગતિનગર પાઠશાલાના ચેતનાબેન શૈલેષભાઈ દોશીએ સફળતા મેળવી છે. સૌને પાઠશાલાના પંડિતવર્ય મિતેશભાઈ ફોફાણી અભિનંદન પાઠવ્યા હતા. ધણપ તીર્થના આંગણે પૂજ્ય બાપુજી મહારાજના સમુદાયના પૂજ્ય સાધ્વી શ્રી યશોવર્ધનના શ્રીજી મહારાજ સાહેબના શિષ્યોની નિશ્રામાં બાલિકાઓનો અદ્ભુત સંસ્કાર કેમ્પ યોજાયો, જેમાં વિશાળ સંખ્યામાં બાલિકાઓ જોડાયેલી.